માર્કેટ કરતાં એકદમ સસ્તા અને ખાવામાં એકદમ પોચા, ઓછી મહેનતે સાબુદાણાના ફરાળી પાપડ બનાવીએ છીએ, જેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. સાબુદાણાના પાપડ બનાવવા માટે આપણે 1 વાટકા જેટલો સાબુદાણા લેશું, જેને એક મોટા વાસણમાં કાઢી 2 થી 3 વાર પાણીથી ધોઈ લેશું. પછી સાબુદાણામાં પાણી ઉમેરી દેશું અને 6 થી 7 કલાક પલાળી દેશું. 6-7 કલાક પછી સાબુદાણા સરસ પલળી ગયા છે, તો સાબુદાણામાં રહેલું એક્સ્ટ્રા પાણી આ રીતે કાઢી લેશું અને સાબુદાણાને કોઈ જાડા તળિયાવાળી કઢાઈમાં ઉમેરી દઈએ. હવે જેટલા સાબુદાણા લીધા હોય ને એના 6 ગણું પાણી લેવાનું છે, તો 6 વાટકા જેટલું આપણે પાણી ઉમેરી દેશું. હવે કઢાઈને ગેસ પર રાખી દેશું અને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે આ મિશ્રણને થવા દેશું. એક બોઇલ આવે ત્યાં સુધીમાં સાબુદાણા પણ સરસ કુક થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ જશે. જ્યારે આ રીતે બધા સાબુદાણા પાણીમાં ઉપર આવી જાય ત્યારે ગેસ બંધ કરી દેશું અને મિશ્રણને ઠંડુ થવા દેશું. 15-20 મિનિટ જેવું મિશ્રણ ઠંડુ થાય પછી આ રીતે હેન્ડ બ્લેન્ડરથી એને ક્રશ કરી લેશું. ત્યારબાદ આપણે એમાં 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું અને 1 ટેબલસ્પૂન જીરું ઉમેરીશું. આદુ મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બધું મિક્સ કરી કોઈ જાડા પ્લાસ્ટિકની શીટ પર આ રીતે બંગડી રાખી 1 ચમચા જેટલું બેટર ઉમેરી પાપડને પાડી લેશું. બંગડી સાથે પાપડને તૈયાર કરશો તો બધા પાપડ એક સરખા બનશે. બધા પાપડ તૈયાર થઈ જાય પછી આપણે એને 1 થી 2 દિવસ માટે સુકાવા દેશું. સાબુદાણાના પાપડ 2 દિવસમાં સુકાઈને સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તો આને એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે આખું વરસ સાચવી શકો છો. જ્યારે પણ કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે મીડિયમ ગરમ તેલમાં આ રીતે પાપડને ફ્રાય કરી લેવાનો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા સાબુદાણાના પાપડ.